નમસ્કાર દર્શક મિત્રો, અમારા લોકપ્રિય કાર્યક્રમ મારો અવાજ સાથે હું છું રોનક. આજે એક એવા મુદ્દાની ચર્ચા કરવી છે અને લોકોના મંતવ્યો જાણવા છે. રખડતા શ્વાન મુદ્દા પર સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે. ત્યારે જે પકડેલા શ્વાન છે તેની નસબંધી કરી રસીકરણ કરી અને તેને છોડી મુકાશે. તેમજ જાહેર સ્થળોએ શ્વાનોને ખોરાક આપવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે અને શ્વાનને પકડતા રોકનારને દંડ ફટકારવામાં આવશે. આ સાથે જ રખડતા શ્વાનોનો ત્રાસથી બચવા માટે તંત્ર પાસે પૂરતી વ્યવસ્થા પણ છે ખરી. ત્યારે આ જ મુદ્દાને લઈ જનતાના મંતવ્યો જાણવા છે. સૌપ્રથમ ગાંધીનગરની જનતા પાસેથી જાણીએ છીએ આ મુદ્દાના મંતવ્યો શું છે. રખડતા ઢોર અને ખાસ કરીને રખડતા શ્વાનનો આતંક દિન પ્રતિદિન વધી રહ્યો છે. સુપ્રીમ કોર્ટે પણ એક આદેશ આપ્યો છે અને આવા ડોગને શેલ્ટર હોમમાં છોડવા ઉપર એક પ્રતિબંધ મૂક્યો છે. જોકે ગાંધીનગરની અંદર આ બાબતે નાગરિકો પોતાના શું વિચારો વ્યક્ત કરે છે તે આપણે મંતવ્ય થકી જાણીશું. અત્યારે હાલ આપણી વચ્ચે ડૉક્ટર शशिकांत भगत उपस्थित છે. આપણે એમના મોડે સાંભળીશું. शशिकांत जी, बताइए कि ये जो डिसीजन सुप्रीम कोर्ट का है उसके बारे में आपका क्या ख्याल है? देखिए, सरकार कोई भी निर्णय लेती है और हमारे जो न्यायालय तंत्र माननीय सुप्रीम कोर्ट ने जो निर्णय दिया है इसमें कोई प्रश्न नहीं. प्रश्न इसलिए नहीं हो सकता क्योंकि कभी भी कोई बहुत बड़े डिसीजन आते हैं उसके पीछे बहुत बड़ा डिबेट हुआ रहता है. तो इसके बाद ये निर्णय आया है. अब देखिए, एक चीज़ हमको समझने की ज़रूरत है कि प्रकृति का एक बैलेंस होना जरूरी है. अगर पूरे शहर में से पशु पक्षी अगर हट जाएँ, जीव जंतु अगर हट जाएँ तो सिर्फ मानव ही रहें तो मेरे हिसाब से आगे चल कर के एक इम्बैलेंस की स्थिति खड़ी होगी, जो हमने प्लेग के रूप में सूरत में देखा, एपिडेमिक के रूप में, पेंडेमिक के रूप में हमने देखा. तो इसी तरीके से अगर कुत्तों को, श्वान को अगर हटा दिया जाए पूरे सिटी में से, तो हमको मालूम है कि सबका क्या भोजन है, किस तरीके से कार्बन चक्र मेंटेन होता है. तो कहीं ना कहीं कार्बन चक्र को मेंटेन करने में दिक्कत पैदा हो सकता है, मेरा ये मानना है. જી બિલકુલ. આપણી વચ્ચે એક નિવૃત્ત અધિકારીશ્રી પણ છે. સર, તમે આ શ્વાન જે છે એ વારંવાર લોકો ઉપર હુમલા કરી રહ્યા છે, આપનું શું માનવું? હું એવું માનું છું કે સૌ પ્રથમ તો જે સુપ્રીમ કોર્ટનું જે જજમેન્ટ આવ્યું છે એ યોગ્ય છે. નંબર 1 કે આ પહેલાં જે અગાઉ આવ્યું હતું એમાં થોડું વધુ કડક હતું, પરંતુ આ જે નિલય અંજારી અને એ જે જજને જે આપણે આપ્યો છે ઓપિનિયન એ થોડો લિબરલ છે. એટલે આ એક એવો કિસ્સો છે અને સમગ્ર રીતે જોઈએ તો માનવીય અભિગમ તો રાખવો જ જોઈએ કે શ્વાન છે, નો ડાઉટ એના બધા જે હમણાં તાજેતરમાં જે કિસ્સાઓ બન્યા છે એ વખોડવા પાત્ર છે અને એના કારણે ઘણા, પરંતુ એ પણ હકીકત છે કે શ્વાન સાથે આટલી ક્રૂરતાથી પણ ના વર્તાય. અને હું એ માટે આ નિલય અંજારિયા સાહેબ જે જજ છે એણે જે ચુકાદો આપ્યો છે એની જોડે હું સંપૂર્ણ સંમત છું કે એની સાથે ક્રૂરતાની વર્તવાની, સ્ટીરિલાઇઝેશન કરવાનું અને એમને પાછા પરત એમની મૂળ જગ્યાએ આપવાના. પ્લસ એક એવી પોલિસી હોવી જોઈએ આખી કે જેથી કૂતરાઓને અને માનવો વચ્ચે જે હજારો વર્ષોથી આપણે જે શ્વાનને તો આપણો મિત્ર તરીકે ગણીએ છીએ, લોકોને જાનહાનિ થાય છે, નાના બાળકો છે કે મોટા વડીલો છે, એ લોકોને જે પ્રોબ્લેમ થાય છે, એ લોકો પહોંચી નથી શકતા, કૂતરા સામે ફેસ નથી કરી શકતા, સામનો નથી કરી શકતા, તો એને કારણે જે નુકસાન વેઠવું પડે છે. તો એ વસ્તુ છે, જે સરકારનો જે નિયમ છે એ સારું કહેવાય કે જેને કારણે એણે શેલ્ટર હાઉસમાં મૂકવાનું જે ડિસિઝન લીધું છે એ પ્રમાણે એ વસ્તુ બરાબર યોગ્ય કહેવાય. કૂતરા સાથે માનવતા દાખવી એ પણ બધાની ફરજ છે કે કોઈ સાથે એવું વર્તન પણ ના કરવું જોઈએ. અને ટૂંકમાં બંનેનું બેલેન્સ જળવા રહે એ વસ્તુ ધ્યાનમાં રાખી અને કોઈ પણ ડિસિઝન છે એ લેવાવો જોઈએ. પબ્લિકની રાય પણ જરૂરી છે અને સરકારની એનો ઓપિનિયન પણ જરૂરી છે. બધાની સાથે રહી અને જો વ્યવસ્થિત નિર્ણય થાય તો બધાને ઉપયોગી થાય. અને કૂતરા છે એ આપણા મિત્ર છે, જેમ સરે કીધું, એટલે આપણે એની સાથે પણ એવી રીતે વર્તન રાખવું જોઈએ. જી બિલકુલ. શ્વાન પણ એક મિત્ર જેવો જ છે, ત્યારે સરકારે શેલ્ટર હોમ બાબતે પણ ફેરવિચારણા કરવી જોઈએ. શું કહેશો? જી, સરકારે પણ શ્વાન બાબતે એની વિચારણા કરવી જોઈએ, શેલ્ટર હોમ બાબતે. અને જે બી રખડતા કૂતરા છે તે પહેલાં એને રસી આપો, રસીકરણ કરો. અને જે બી જે કૂતરા આવે છે એને શેલ્ટર હોમમાં રાખવાની સરકારે પણ એને વ્યવસ્થા કરવી જોઈએ. જે અત્યારે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે એને સારો નિર્ણય લીધો છે, કારણ કે પ્રકૃતિને પણ અનુરૂપ છે. કારણ કે જે કૂતરા છે બરાબર એને પણ રહેવાની સગવડતા ત્યાં મળી રહે અને જ્યાં ત્યાં પણ આપણે કૂતરાને ખવડાવવાનું એવોઇડ કરીએ એને.
એ પણ વસ્તુ સારી બાબત છે કે જ્યાં ત્યાં લોકો જાય છે બધા ફેંકે છે, ભાઈ રસ્તા વચ્ચે પોતાને ખવડાવી દે છે, એટલે દોડતા દોડતા આવે ક્યાંક એને એક્સિડન્ટનો પણ એનો ભય રહે જ છે, બરાબર. એટલે જે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે શેલ્ટર હોમ બનાવ્યું પણ સારું છે. જી બિલકુલ, આપણી વચ્ચે કિશોરસિંહ છે, પણ કિશોરસિંહ પણ એક પ્રકૃતિ પ્રેમી અને પશુ પ્રેમી છે. તમે આ સુપ્રીમ કોર્ટના ચુકાદાને કેવી રીતે જુઓ? મને તો બહુ દુઃખ થાય છે. દુઃખ એ બાબતનું છે કે મારા ઘરનો એઠવાડ હવે હું નાખીશ ક્યાં? મારા ઘરનો એઠવાડ જે ગાયો હતી એને હું ખવડાવતો હતો, ગાયો બંધ કરી નાખી. હવે જો કૂતરા પણ નહીં આવે તો એઠવાડને હું ક્યાં નાખીશ? આ એક મોટી સમસ્યા મારી માટે છે. કૂતરું શ્વાન એ છે ને આપણા મહાભારતમાં પણ યુધિષ્ઠિર જોડે છેક સ્વર્ગ સુધી આ પ્રાણી ગયેલું છે. એટલે હું એવું માનું છું કે આ પ્રાણીને રખડતા ન કહેવા જોઈએ, પણ એ આપણા પાલતુ પ્રાણી તરીકે એને સ્વીકારી અને એને નજીક આપણી જોડે રાખી અને એને વસવાટ કરવા દેવો જોઈએ. એના માટે જે છે પોલિસી કે ભાઈ એને રજીસ્ટ્રેશન કરવું, એને કેવી રીતે રાખવા, તો એ બધી થોડી કડક કરવી જોઈએ કે જેને કારણે રખડતા કૂતરાને બી એનો ભોગ ના લે. આ પેકને કારણે રખડતા કૂતરા ભોગ લે છે. અને કૂતરું આપણા સાથે પ્રેમાળ પરિવારની જેમ રહે છે, એટલે કૂતરાનો વિરોધ ન થવો જોઈએ. અને જો એક સમય જો તમે રસીકરણ નહીં આપીને પછી પાછા અંદર છોડશો તો કૂતરાની ઉત્પત્તિ ક્યાં અને કેટલી રહેશે એ પણ એના પર એક સવાલ રહેશે. होगी और सरकार को इसके दृष्टिकोण से पॉलिसी बनानी चाहिए कि पीपल्स फ्रेंडली हो, सामाजिक फ्रेंडली, ना कि कोई एट्रोसिटी और उस तरीके का आक्रोश पैदा करके हम कोई ये निर्णय लें. ऐसा नहीं होना चाहिए. સમાજને પણ નુકસાન ના થાય એવી રીતનો એક આખો ગતલો રસ્તો કાઢવો પડે છે. અને મને હોપ છે કે આપણી સરકાર એ કરશે. જે બિલકુલ, રખડતા ઢોરોનો પણ એટલો જ ત્રાસ છે. અને તમે કેવી રીતે આ રખડતા જે ઢોરો છે એના કારણે ઘણી વખત હુમલા થતા હોય છે, આ પરિસ્થિતિમાં સરકારે શું કરવું જોઈએ, આપ શું માનો છો? સર, રખડતા ઢોર માટે જે એના માલિક છે એ માલિકને કોઈ કડક કાયદો હોવો જોઈએ કે જે ઢોરને રખડતા ના મૂકે. અને બાકી રખડતા ઢોર છે એવી રીતે નુકસાન નથી કરતા. જનરલી એ શું હોય કે એને ખાવાનું નથી મળતું અથવા તો કાંઈ પણ એવી પરિસ્થિતિ હોય ત્યારે ગાય કે કોઈ પણ ઢોર હોય તો એ હુમલો કરતા હોય છે. ધ્યાન રાખે એ રીતે કાયદો કરવો જોઈએ. અને અડફેટે કદાચ એવામાં કદાચ કોઈ વ્હીકલ આવે છે, વ્હીકલવાળાને ખ્યાલ નથી હોતું કે કૂતરું આવવાનું છે, વ્હીકલવાળાની સ્પીડમાં જ જવાનું છે, બરાબર. અને અચાનક જ આવવાથી એ પણ એને ઈજાઓ થઈ શકે, શ્વાનને પણ ઈજા થઈ શકે છે, બરાબર. એટલે આ બાબતે જાહેર જનતાએ પણ એટલું ધ્યાન રાખવાનું કે ભાઈ જ્યાં ત્યાં આપણે એઠવાડ ના રાખીએ, બરાબર. ઓકે. બિલકુલ, સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ ગાંધીનગરમાંથી અલગ અલગ મંતવ્ય શ્વાન બાબતે અને રખડતા ઢોર બાબતે પ્રાપ્ત થાય છે. અહીંની જનતા પણ અલગ અલગ વિચારો વ્યક્ત કરી રહી છે. ત્યારે જોવાનું એ છે કે હવે આ બાબતે રાજ્ય સરકાર કેવી પોલિસી બનાવશે અને સુપ્રીમ કોર્ટ શું નિર્ણય કરશે તે જોવું રહ્યું. કેમેરામેન વિનોદ રાઠોડ સાથે ઉજ્જવલ વ્યાસ, મંતવ્ય ન્યૂઝ, ગાંધીનગર. ત્યારે આજ મુદ્દાને લઈ વડોદરાની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. મહાભારતના યુદ્ધ બાદ પાંડવોના સૌથી મોટા ભ્રાતા યુધિષ્ઠિર જ્યારે સ્વર્ગમાં પધાર્યા ત્યારે તેમની સાથે શ્વાન હતો અને ઇન્દ્ર રાજાએ યુધિષ્ઠિરને જ્યારે સ્વર્ગમાં આવકાર્યા ત્યારે યુધિષ્ઠિરે કહ્યું હતું કે પહેલા શ્વાન અને પછી હું આવીશ. એક કાળ હતો ને આજે શ્વાન સમસ્યા બની ગઈ છે. રખડતા કૂતરાઓ કેટલીક વખત નાગરિકો પર હુમલા કરે છે અને શ્વાનની સમસ્યા સુપ્રીમ કોર્ટ સુધીને પહોંચી. ત્યારે મંતવ્ય ન્યૂઝ સંસ્કારી નગરીના એનિમલ લવર સાથે ચર્ચા કરી રહ્યું છે. એમનો અવાજ, એમનું મંતવ્ય લઈ રહ્યું છે. એક સમય હતો કે યુધિષ્ઠિર જ્યારે સ્વર્ગે પધાર્યા ત્યારે ઇન્દ્રદેવને કહ્યું હતું કે પહેલા શ્વાન પછી હું, અને આજે શ્વાન સમસ્યા બની ચૂકી છે. શું છે સુપ્રીમ કોર્ટનું જજમેન્ટ? સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વાત કરીએ તો સૌથી પહેલાં એનિમલ ફીડર્સ અને એનિમલ લવર્સ કોમ્યુનિટી તરફથી હું એને બિરદાવું છું. એ ખૂબ જ સરસ નિર્ણય લીધો છે. એમાં બધા જ એક્સપેક્ટ કવર કર્યા છે. સૌથી પહેલો જે એમાં મોટામાં મોટી વસ્તુ જોઈએ તો કે એમને એક નેશનલ લેવલની પોલિસી બનાવવા માટેનો નિર્ણય લીધો છે. એ ખૂબ જ સારી વસ્તુ છે.
અહીંયા અમારી એટલી માંગણી રહેશે એમાં કે જ્યારે તમે પોલિસી બનાવવાની કમિટી જ્યારે ગઠન કરો તો એમાં જે પ્રાણીઓ માટે કામ કરી છે એ સંસ્થાઓનું પ્રતિનિધિત્વ એમાં રાખવું જોઈએ જ્યારે કમિટી બને પોલિસી લેવલના ડિસિઝન આવે. એના પછીનું જે ડિસિઝન છે કે હવે કોઈ પણ શ્વાનને જે કેચ કરેલા છે ક્યાંક તો પછી કરવાની જે હુકમ હતો એને રદ કરીને ફક્ત અને ફક્ત જેનું રસીકરણ ના થયું હોય, ખસીકરણ ના થયું અને એગ્રેસિવ હોય એવા શ્વાનોને કેચ કરવાનું, પકડવાનું અને એમને બી પછી એમનું ખસીકરણ થઈ જાય, જ્યારે એમની વેક્સિનેશન થઈ જાય અને જ્યારે એમનું બિહેવિયર ચેન્જ થઈ જાય તો એમને ફરી પાછા એમની લોકેશન પર મૂકી દેવાનું. 80% ખસીકરણ કરી દીધું હતું અને પ્લસ વેક્સિનેશન પણ કર્યું, પણ ખસીકરણ કર્યા પછી જે 20% રહી ગયા તે જવાબદારી કોર્પોરેશનની હતી. હવે કોર્પોરેશન ફૂલફિલ કરે ના કરે એમનું લુકઆઉટ છે. અમે એઝ અ ફીડર, રેસ્ક્યુઅર અને એક્ટિવિસ્ટ અમે અમારી રીતના અમારા બધા એરિયામાં એ વસ્તુ તો કરી છે, પણ કોર્પોરેશનને પણ જે ફીડર્સ છે, એક્ટિવિસ્ટ છે એમનો પણ સપોર્ટ લઈને જ્યાં બાકી રહી ગયા હોય ત્યાં એ લોકોને આ ખસીકરણ કરવી જરૂરી છે. પ્લસ દર વર્ષે વેક્સિન પણ કરવાની જરૂર છે. એવું નથી કે એકવાર તમે રેબિસનું વેક્સિન કરી દીધું તો રેબિસ ફ્રી થઈ. રેબિસ દર વર્ષે રિન્યૂ કરવું જોઈએ. ડિવોર્મિંગ દર 3 મહિનામાં કે 6 મહિનામાં એકવાર કરો, પણ કરો ખરા. इंजेक्शन करवाए, प्रॉपर उसको पानी खाना दे ताकि वो अपनी जगह पे सोया रहे, उनके जो काटने के तरीके वो कम हो जाए, सामने से अग्रेशन वो नहीं दिखाएंगे. पहले उनको अपनी नागरिकता पूरी करनी चाहिए. एज ए सिक्योर्ड जो सोसाइटी है उसके प्रेसिडेंट को भी ये नियम लागू होता है कि उसको खाना पीना और स्टेरिलाइजेशन उसकी देख रेख उनको ही करनी चाहिए, જેથી એમના પેલા જે ડોગ્સ છે એમને પણ બાઇટ ના કરે અને જે બીજા આપણા ઇન્ડી ડોગ્સ છે એમને પણ કંઈ પ્રોબ્લેમ ના થાય. કેમ કે મેં ખડાવ છું એટલે નાની બાળકી પણ નથી ડરતી. આપણે અન્યને પૂછીશું, શું કહો છો? શ્વાન એક સમસ્યા સુપ્રીમ કોર્ટ પહોંચી. હવે આ સમસ્યા સુપ્રીમ કોર્ટ તો પહોંચી છે, પણ પહેલા માનવીની દ્રષ્ટિએ આપણે જોવું જોઈએ. દુનિયામાં જેટલી પણ જીવો છે એમાં જસ્ટ આપણે 0.011% છીએ. આપણને જ્યારે કશું પણ નડે ત્યારે આપણે હંમેશા એને સાફ જ કરવા માંગીએ છીએ, કાં તો એક અલગ રીતે આઇસોલેશનમાં મૂકી દેવા માંગીએ છીએ. તો એક ચેતનાની દ્રષ્ટિએ આપણે કહીએ છીએ વિશ્વગુરુ વસુદેવ કુટુંબકમ, આપણો ધર્મ બધાનું શીખવાડે છે. ઝાડ, પત્તા, નદી, પહાડ દરેકની સેવા કરતા શીખવાડે છે, પૂજતા શીખવાડે. તો આ જીવતો જે શિવ છે, જે જીવ છે એ પણ છે, એના માટે આપણે શું કરી શકીએ છીએ? એટલે એક સમૂહ ચેતના સાથે બધાએ વિચારવાની જરૂર છે અને એ જ રીતે કોઈ ડિસિઝન આવે કે પોલિસી બને એના માટે અમે રિક્વેસ્ટ કરીએ છીએ. એટલે જ્યારે સુપ્રીમ કોર્ટે સરસ નિર્ણય લીધો છે, રાષ્ટ્રીય નીતિ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે એ પણ ધ્યાન રાખવું પડે કે શ્વાન એક વફાદાર પ્રાણી પણ આપણે ગણીએ છીએ અને જ્યારે એ સમસ્યાને આપણે તરીકે જોઈશું તો એ સમસ્યા વધુ ઘેરી બનશે. રાષ્ટ્રીય નીતિને તમામ એનિમલ લવર પ્રેમી એને આવકારી રહ્યા છે. આવતા દિવસમાં રાષ્ટ્રીય નીતિ બને અને શ્વાનના લીધે કોઈ નાગરિકનો જીવ ના જાય તેની કાળજી સરકાર, મહાનગરપાલિકા કે સરકાર રાખે તેવી એનિમલ લવર્સ માંગ કરી રહ્યા છે. કેમેરામેન મિલિંદ મેલે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. ત્યારે આજ મુદ્દાને લઈ રાજકોટની જનતા શું કહી રહી છે, આવો સાંભળીએ. રખડતા શ્વાનને લઈને સુપ્રીમ કોર્ટ દ્વારા જે પ્રકારનો ચુકાદો આપવામાં આવ્યો હતો અને ત્યારબાદ દેશભરમાં વિરોધનો વંટોળ છે તે શરૂ થયો છે અને ખાસ ત્યારબાદ ફરી એક વખત સુપ્રીમ કોર્ટ દ્વારા જે પોતાનો જે ચુકાદો છે તેમાં ફેરફાર કર્યો છે. ત્યારે આપણી સાથે રાજકોટ વાસીઓ જોડાણા છે, એડવોકેટ છે, એમની સાથે વાત કરીશું. તેઓ શું કહી રહ્યા છે, જે પ્રકારનો જે ચુકાદો હાઈકોર્ટે પહેલાં આપ્યો હતો અને તેમાં પણ ક્યાંક ફેરફાર કરવામાં આવ્યો. શું નામ અને શું કહેશો જે ફેરફાર કરવામાં આવ્યો સુપ્રીમ કોર્ટ દ્વારા આ ચુકાદાને લઈને? તેનાથી જે સામાન્ય પ્રજાને કઈ પ્રકારની આખી સમસ્યા વેઠવી પડશે તો અથવા તો સમસ્યા નહીં વેઠવી પડે? હેમાંશુ પારેખ. હાલમાં સુપ્રીમ કોર્ટ દ્વારા જે લોકોના પ્રશ્નો જે હતા કે શ્વાન, પાળતું શ્વાન અને એક રખડતા શ્વાન, જે છેલ્લા ઘણા સમયથી રખડતા શ્વાનોએ સામાન્ય નાગરિકોને, નાના બાળકોને જે ડોગ બાઇટ કહેવાય તે કરી લીધેલા, જેના કારણે અનેક સમસ્યાઓ ઉદ્ભવેલી, જેના કારણે સમસ્યાઓ ઉદ્ભવતા સુપ્રીમ કોર્ટમાં મેટર ગયેલી અને બંને બાજુની રજૂઆતો શ્વાન પ્રેમીઓ દ્વારા અને જેના ભોગ બનનાર લોકો દ્વારા થયેલી. તેમાંથી સુપ્રીમ કોર્ટે તાજેતરમાં એવી ગાઈડલાઈન આપેલી છે કે જે રખડતા શ્વાન
શ્વાન હોય તેમનું વ્યંજ્યત્વીકરણ કરવું, એટલે કે તેમની વસ્તી વધતા અટકે, અને જે લોકો જે ડોગ બાઇટનો ભોગ બનતા હોય, જે અટકાયા શ્વાન થઈ ગયેલો હોય કે બીમાર થઈ ગયેલા હોય, તેની યોગ્ય સાર સંભાળ રાખવી. જે લોકો તેમને દત્તક લેવા માંગતા હોય તેમની પણ આપી છે. તેમજ જે શ્વાનોને જે પબ્લિક દ્વારા પોતાના સાથી, મિત્ર અને પાડોશી તરીકે ગણી અને જે ખોરાક આપવામાં આવે તે ખોરાક આપવા માટેની પણ નિશ્ચિત જગ્યા નક્કી કરવી. તેમાં પશુ પ્રેમીઓ અને જીવદયા પ્રેમીનો ખૂબ જ વિરોધ થતા તેમાં સુપ્રીમ કોર્ટે ફેરફાર કરીને જે ફેરફાર કર્યો કે ભાઈ રખડતા હોય, રઝળતા શ્વાનને શેલ્ટર હોમમાં રાખવા, બાકી પાળતું કૂતરાઓ હોય એટલે શ્વાન હોય તેને જે તે માલિકોએ સાર સંભાળ રાખવી. તેનાથી જીવદયા પ્રેમીને પણ સંતોષ થયેલો છે અને આમ જનતાને પણ રાહત થઈ છે, કારણ કે ઘણા બધા કૂતરા રખડતા શ્વાનના હિસાબે માણસો એનો શિકાર બને છે. હડકાયા કૂતરા હોય તેમાં નક્કી નથી, એનાથી રોગ પણ થઈ શકે છે અને ઘણા બધા અકસ્માતના હિસાબે ઘણાને જીવ પણ ગુમાવવા પડે છે અને નાના બાળકોને પણ ઘણા શ્વાનો કરડીને તેનું પણ મૃત્યુ થયેલા બનાવો પણ ઘણા બનેલા છે. તો જીવદયા પ્રેમીનો વિરોધ હતો એટલે જેમાં ઘણા બધા રાહત સુપ્રીમ કોર્ટે આપેલી છે અને તેમાં ફેરફાર કરીને કે ભાઈ રઝળતા શ્વાન હોય તેના માટે રસીકરણ કરવું, એટલે એના માટે પ્રજાને પણ રાહત થઈ શકે. અને જે પાલતું શ્વાન છે તો તેને વ્યવસ્થિત તમે કોઈ પણ જગ્યાએ જો ત્યાં આ પ્રશ્નો હોવાના જ છે કે ભાઈ રખડતા શ્વાન છે તો એનો આતંક અહીંયા નહીં, તમને વર્લ્ડમાં કોઈ પણ જગ્યાએ આ જોવા મળવાનો. પણ સુપ્રીમ કોર્ટની જે આ ગાઈડલાઈન આવી એને ચુકાદામાં જે ફેરફાર કર્યો કે ભાઈ જે રઝળતા શ્વાન છે એને તમે ચોક્કસ એનું રસીકરણ કે ખસીકરણ કરી અને એને છોડી દો એટલે કે ભાઈ આગળ એની સંખ્યા વધતી અટકી જાય, પ્લસ એને પ્રોપર એનું જે કહેવાય કે રસીકરણ થયેલું હોય તો કદાચ કાલ સવારે કોઈને કરડે તો એને હડકવાનો પ્રશ્ન ન આવે, કે જે માણસને કે કોઈને પણ એ કરડી ગયું હોય તો બીજું આગળ જતાં એને મેડિકલી કોઈ તકલીફ ન પડે. એ એક સારો નિર્ણય છે, સારી વસ્તુ છે. બાકી જોવા જઈએ તો રખડતા શ્વાનને હિસાબે રૂટીનમાં આપણે જોવા જઈએ તો હાઈવે છે કે સિટી એરિયામાં છે કે જે રેગ્યુલરલી ત્યાં જે એક્સિડન્ટ્સ થતા હોય છે. તો સુપ્રીમ કોર્ટની જે ગાઈડલાઈન છે એ મુજબ ફૂલફિલ તંત્રએ કરવું પડે. કોઈ પણ જાતનું શ્વાન પ્રેમીઓ છે તો તેનું એક રજિસ્ટ્રેશન હોવું જોઈએ. જેમ કે એનિમલ્સ હોસ્ટેલ કરેલી છે આપણે કોર્પોરેશને, એમ આ ડોગ્સ છે એના માટેની એક પ્રોપર વ્યવસ્થા તંત્રએ કરવી જોઈએ અને એના માટેનું એક રેગ્યુલર ડોગ્સના જે વેક્સિન હોય એ રેગ્યુલર દેવડાવવા જોઈએ. અને જે પેટ પ્રેમી છે એ તો રેગ્યુલર કરાવતા જ હોય છે, પણ જે આ રખડતા કૂતરા છે એનો શિકાર પ્રજા બને છે તો એની પ્રોપર જવાબદારી તંત્રએ લેવી જોઈએ અને એના માટેની એક પ્રોપર વ્યવસ્થા કરવી જોઈએ. ચોક્કસથી આ હતા આપણી સાથે રાજકોટથી એડવોકેટ જે જણાવી રહ્યા છે કે જે પ્રકારની જે ચુકાદો જે સુપ્રીમ દ્વારા આપવામાં આવ્યો, એટલે કે જે વખતે સુપ્રીમે જે ચુકાદો આપ્યો હતો અને ત્યારબાદ જે વિરોધનો વંટોળ શરૂ થયો હતો અને ત્યારબાદનો જે ચુકાદો છે તે યોગ્ય છે. આગામી સમયમાં સરકાર હોય કે પછી તંત્ર હોય તેની પણ જાગૃતતા ખૂબ જ જરૂરી છે કે જેથી કરીને જે ખસીકરણની જે પ્રક્રિયા છે તે વધુ વેગવંતી બને. કેમેરા સલિત વ્યાસ સાથે ધ્રુવ કુંડેલ, રાજકોટ. ત્યારે આજ મુદ્દાને લઈ ભાવનગરની જનતા શું કહી રહી છે આવો સાંભળીએ. રાજ્ય અને દેશભરની અંદર એક તરફ રખડતા શ્વાનને લઈને વિરોધ પણ થયો છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે પશુ પ્રેમી છે તે લોકોએ સુપ્રીમ કોર્ટની અંદર એક રીત પણ દાખલ કરી હતી. તાજેતરમાં જે રીતના સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો છે કે રખડતા શ્વાનને લઈને ઘણા નિયમોનું કહેવાય કે ગઠબંધન કર્યું છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો વિરોધ એવો પણ છે કે રખડતા શ્વાન છે તેને લઈને લોકોની અકસ્માત અને લોકો જે બાળકો છે તે પણ મોતને ઘાટ ઉતર્યા છે. પરંતુ આ બંને પાસાઓની વચ્ચે જનતા અને જે પશુ પ્રેમી છે રખડતા શ્વાનની એનજીઓ શું કહે છે તે આપણે જાણશું. આપણે ભાવનગરની જનતા અને એનજીઓ સાથે જોડાયા છે, તેમની સાથે જ વાત કરશું. શું કહેશો, જે રીતના સુપ્રીમ કોર્ટનો નિયમ આવ્યો છે તેને તમે આવકારો છો, શું કહેશો? સુપ્રીમ કોર્ટનો નિયમ તો આમ સારો છે, પણ એક જવાબદાર જોવા જઈએ તો આ બિચારા પોતાના જ ઘરે જ્યાં એમનો જન્મ થયો છે, જ્યાં જે પાલન પોષણ થયું છે ત્યાં જ એમને ખાવા આપીશું. આપણે પોતે આપણા ઘરમાં જ ખાઈએ છીએ, બાજુવાળાને ઘેર તો ખાવા જતા નથી. હવે તમે એને એક જગ્યા બનાવી આપશો તો એ અમારી સાથે થોડા આવશે ત્યાં આગળ એમની શેરીના એ કૂતરા હશે તો આમની ઉપર હેટર કરશે. એ વસ્તુ બી એક મુદ્દો છે. સુપ્રીમ કોર્ટનો જે નિર્ણય છે એ યોગ્ય જ છે, અમારા માટે સારો જ છે. શ્વાન પ્રેમીઓ જે છે એની માટે ખૂબ સારો છે અને જે આ શ્વાન છે એની માટે પણ ખૂબ સરસ છે. પણ
ક્યાંક ને ક્યાંક જે એમાં નિયમો જે લાદવામાં આવ્યા છે કે જેમ કે એક એનો પોઈન્ટ બનાવવામાં આવશે, જે હજી સુધી કોઈ પોઈન્ટ બનાવવામાં નથી આવ્યો, પણ સુપ્રીમ કોર્ટે જે કહી દીધું છે કે ભાઈ એને એક પોઈન્ટ બનાવવામાં આવશે કે ત્યાં જ તમે એને ખાવાનું પ્રોવાઈડ કરી શકશો. પણ જ્યાં સુધી પ્રોવાઈડ નથી કર્યો કોઈ પોઈન્ટ, ત્યાં સુધી અમે કેવી રીતે એને ખવડાવશું? અને બીજી વાત એ કે એક ગલીથી લઈને બીજી ગલી સુધી કૂતરા જઈ નથી શકતા. શ્વાન કેમ ટાર્ગેટ થાય છે એ ખબર નથી પડતી. બહુ શરમજનક વસ્તુ છે. કેમ કે આ જ્યારે દેવ આદિદેવ સમુદ્ર મંથન જૂના વેદ પુરાણની આપણે વાત કરીએ, જ્યારથી જ આ પશુ પક્ષી પશુ પંખીઓ આવેલા છે, આપણે માણસ આવ્યા પછી આવ્યા એના જેવું નથી. આપણે એટલું જ છે કે એમને ખવડાવીએ, કોર્ટે જે કંઈ ચુકાદો કર્યો છે એની એક જગ્યા નિર્ધારિત થાય. અમે લોકોને એટલી વસ્તુ ફેસ કરવી પડે છે. આ લોકોની ટ્રીટમેન્ટ કરાવીએ છીએ ચાલુ વરસાદે, ઠંડી, ગરમી, બધી રીતે. અમને બહુ આનંદની વાત છે. અમે બહુ ખુશ છીએ કે ભગવાને અમે એ સેવા માટે નિમિત્ત કર્યા છે. ખૂબ જ આનંદની લાગણી છે, એની સાથે આનંદ થાય છે અમને. અને બીજી વસ્તુ એક જગ્યા નક્કી થઈ જાય, એની સાથે જે સોસાયટી છે, સમાજ છે, મોટા હોદ્દેદારો હોય કે સારા ભણેલ ગણેલ છે, તમે ભગવાનની પૂજા કરો છો, અમે લોકો ખવડાવીએ છીએ ત્યારે અમને અડધૂત કરો છો. તમે લોકો ધમકીઓ આપવામાં આવે છે, કૂતરાઓને મારવામાં આવે છે. તો આવું મહેરબાની કરીને હાથ જોડીને નમ્ર વિનંતી છે આ સોસાયટીથી, સોસાયટીના દરેક વ્યક્તિથી જે શ્વાનથી નફરત કરે છે કે મહેરબાની કરીને એના ઉપર દયા કરો, દયા કરો, દયા કરો. એવા પણ છે કે જેનો કાન કટ થઈ ગયો છે, પણ હાલની તારીખમાં એને બચ્ચાઓ આવેલા છે, જે હમણાં તમને આગળ વિડીયોમાં બતાવશે કે અમે જ્યાં ઊભા છીએ એ જ જગ્યાએ એ પરિસ્થિતિ આવેલી છે. બીજું કે પ્રોપર વેથી લોકો પકડે, પ્રોપર વેથી મૂકી જાય તો અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ જે અંદર ખાને જે ખોટા ગણતરીમાં કૂતરાઓ લેવામાં આવે છે કે ઈ વસ્તુ બંધ થવી જોઈએ. છે ને શ્વાન નથી બનતા, બધું એમ બતાવે છે કે કૂતરાઓ કે શ્વાનો છે કરડી જાય છે, પણ પાછળથી જે લોકોએ જે એની સાથે જે અડપલા કર્યા હોય છે, નાના છોકરાઓ છે એને મારીને જાય છે, મોટાઓ છે એ દંડાઓ લઈને ફરે છે, પણ એ શ્વાનને લઈને તમે એમ કહો છો ખાલી કરડે એ બતાવે છે, પણ એની આગળ શું કર્યું છે ને એ લોકો નથી બતાવે. એના કારણે શ્વાન લોકો આક્રમણ કરે છે. એના કારણે થઈને છે ને એ આક્રમણ ખાલી બતાવવામાં આવે છે, અને મીડિયાને ખાલી આક્રમણ છે એ જ બતાવવામાં આવે છે, આગળ શું થયેલું છે એ નથી બતાવવામાં આવતું. એટલા કારણે આક્રમણ છે. એમાં કોઈ પણ વસ્તુ બરાબર થતી નથી. એ સરકારે ખાસ ધ્યાન રાખીને એમાં જોવાની જરૂર છે. કે અમારી ભાવનગર જિલ્લાની જવાબદારી સાજણભાઈ રાઠોડ. કહેવાનું એટલું છે કે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટનો જે હુકમ છે કે આપણે ખસીકરણ ને રસીકરણ ઉપર વધારે એને ભાર આપેલો છે, પણ સરકારને ખ્યાલ નથી કે ખસીકરણની શું પરિસ્થિતિ છે. ભ્રષ્ટાચાર કરવાનું કૃત્ય કરેલું છે. એવી જ રીતે આ એબીસી જે કંપની ચલાવે છે એને પણ આ એક મોટો ભ્રષ્ટાચાર છે. હજી ચોક્કસ સુપ્રીમ કોર્ટના નિર્ણયને શ્વાન પ્રેમીઓ આવકારે છે, પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતના શ્વાન એ આક્રમણ બનવા પાછળના પણ અનેક કારણો દર્શાવે છે કે શ્વાનને જે કંદરગતિ થતી હોય છે ત્યારે તે આક્રમણ કરતો હોય છે. બીજી તરફ રસીકરણ છે તે યોગ્ય રીતે નહીં થતું હોય, અથવા તો માત્ર કાગળ પર જ રસીકરણ છે તે કરવામાં આવતું હોય, જેને લઈને જે યોગ્ય ઓપરેશન થવું જોઈએ જે શ્વાનનું તે નથી થતું. તે પાસાઓને લઈને ક્યાંક ને ક્યાંક શ્વાન છે તે આક્રમણ બન્યા છે. પરંતુ જોવાનું રહ્યું કે સુપ્રીમ કોર્ટના નિર્ણય છે તેમનું પાલન કેવું થશે, અને જે શ્વાનને લઈને અનેક જે નિયમો છે તે પણ બદલવા જરૂરી છે. હવે સુપ્રીમ કોર્ટ આ અંગે ફરીથી કોઈ નવું ગાઈડલાઈન કે નવા નિયમની જાહેર કરશે કે નહીં. હિરેન ચૌહાણ, મંતવ્ય ન્યૂઝ, ભાવનગર. હાલ મારો અવાજમાં બસ આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.